લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। ડભોઈ આમ આદમી પાર્ટી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી ડેડિયાપાડાના ધારાસભ્યો ચેતર વસાવા અને યુવરાજસિંહ જાડેજાની આગેવાનીમાં ગુજરાત જોડો સભા પણસોલી ખાતે યોજાઈ, જેમાં ભાજપ કોંગ્રેસ છોડી 100 ઉપરાંત કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા। ચેતર વસાવા દ્વારા હાલની સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા। ફિલ્મી અંદાજમાં કહ્યું, જબ તક તોડેગે નહીં તબ તક છોડેગે નહીં। આમ આદમી પાર્ટી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈ ડભોઈના પણસોલી ગામે ગુજરાત જોડો સભાનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા, યુવરાજસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા। જનસભા સંબોધતા ભાજપ સરકાર તેમજ કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા। વિસ્તારની સમસ્યા નિકાલ માટે આમ આદમીના ઉમેદવારો ઊભા રહી પાલિકા તાલુકા બોર્ડ બનાવે પહેલા માટે અપીલ કરી અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। જ્યારે આ પ્રસંગે ચેતર વસાવા દ્વારા ફિલ્મી અંદાજમાં કટાક્ષ કરવા લાગ્યા હતા। કા લગા તુમકો લોટેંગે નહીં, જબ તક તોડેગે નહીં તબ તક છોડેગે નહીંનો હુંકાર કર્યો હતો। સાથે જ વિવિધ દારૂ, ભ્રષ્ટાચાર, રોડ રસ્તા, પ્રાથમિક સમસ્યાઓ અંગે વાત કરી હતી। આ પ્રસંગે મીડિયા વસાહતમાં આગેવાન મહેશભાઈ તડવી, જેઓ કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આદિવાસી યુવાનોને ન્યાય માટે લડત આપી તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। તેમની સાથે 100 ઉપરાંત ભાજપ કોંગ્રેસના કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા અને ચેતર વસાવાના હાથે ખેસ ધારણ કર્યો હતો। આજે ડભોઈ વિધાનસભાના પણસોલી ગામ ખાતે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભા અહીંયા મળી છે। આમાં આજે કોંગ્રેસ, ભાજપ અને કેટલાક સામાજિક સંગઠનોના 1500 થી પણ વધારે લોકો આમ આદમી પાર્ટીમાં જોઈન થયા છે। સાથે સાથે આજે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની એક હત્તી શાસન છે। તાલુકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તમામ જગ્યાએ એમનું શાસન હોવા છતાં આજે જનતાના અનેક પ્રશ્નો અહીંયા અમારી સમક્ષ એમણે મૂક્યા છે। અહીંયા જેટલા પણ કામો થાય છે એમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થાય છે। આજે જનતાને મનરેગામાં રોજગારી નથી મળતી, આજે નલ સે જલમાં પાણી નથી મળતું, અહીંયા બાળકોને બેસવા માટેની આંગણવાડીઓ નથી, શાળાના ઓરડાઓ નથી અને લોકો પોતાના ઘરે જવા માટે પણ રોડ વ્યવસ્થા નથી। ત્યારે જનતાએ આજે મન બનાવેલું છે આવનારી તાલુકા, જિલ્લા પંચાયતોમાં આમ આદમી પાર્ટીને સહકાર આપવાના છે અને આમ આદમી પાર્ટીની તાલુકા અને જિલ્લા પંચાયત બનશે એવી અમને પૂરેપૂરી ખાતરી છે। અહીંયા કેટલાક આગેવાનોએ, સંતોએ, કેટલાક મોભીઓએ અમને કીધું છે કે અહીંયા ખુલ્લેઆમ ડભોઈમાં દારૂ, નકલી દારૂ વેચાય છે, જેનાથી યુવાધન પાયમાલ થયો છે અને ડ્રગ પેડલરો પણ ખુલ્લેઆમ ડિલિવરી કરે છે। તો એના પર કડકમાં કડક ગુજરાત સરકાર એમની પોલીસ કાર્યવાહી કરે એવી અમારી માંગણી છે। જો આમ નહીં થશે તો આવનારા દિવસોમાં અમારી આગેવાનીમાં અમે એવા સ્થળોએ પણ રેડ પાડવાના છે।